હેલો હાય નમસ્તે, કેમ છો? તો નવા વિડીયો સાથે આવી ચૂક્યા છે અને ગણપતિ આવવાના છે. તો ગણપતિ માટે જરૂરી છે મૂર્તિ જોવા આવવું અને આવવું ક્યાં? ગુલબાર ટેકરા, કારણ કે મૂર્તિઓનું અમદાવાદનું સૌથી મોટું માર્કેટ એટલે કે ગુલબાર ટેકરા. તો આ બાજુ છે એલડી કોલેજ અને આ બાજુ છે લ્યો ગાર્ડન અને વચ્ચે છે આપણે. તો ચાલો ફટાફટ શરૂઆત કરી દઈએ અને જઈએ અને બતાવું કે કેવી છે આ વર્ષની મૂર્તિઓ. તો તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી મસ્ત મજાની નાની નાની ક્યુટ વાળી મૂર્તિઓ છે, જેમાં તમને અલગ અલગ વેરાયટીની ગણપતિ બાપાની બહુ જ બધી મૂર્તિઓ મળી જવાની છે. અને જે પણ દુકાન હું તમારી બધા જોડે શેર કરું છું, બને ત્યાં સુધી એ લોકોના કોન્ટેક્ટ નંબર પણ તમને આપી દઈશ, જેથી કરીને તમારે ઓર્ડર આપવો હોય તો મળી જાય. અને સોરી, આ વિડીયો એડિટ કરવામાં એટલું બધું લેટ થઈ ગયું કે એની કોઈ હદ જ ના રહી. કામ હતું અને બીજું બિઝી શેડ્યુલના કારણે આ બધી વસ્તુ પોસિબલ નહીં થઈ, પણ હવે જેટલું બને એટલું વહેલું પોસ્ટ કરવાની અને વિચારેલું કામ તો ક્યારેય નથી થતું. મેં વિચાર્યું હતું કે અઠવાડિયા પહેલાનો વિડીયો મૂકી દઈશ, બટ ડીલે થયું અને બહુ જ બધો ટાઈમ લાગી ગયો. આ બાજુ બી ઘણી બધી મૂર્તિ છે, પણ આપણે જેટલું જલ્દી કરે એટલું મોડું થઈ જાય. હવે શું કરવાનું? 1 વીકથી વિડીયો એડિટ થઈ ગયેલો, પણ વોઇસ ઓવર બાકી જતો ને વોઇસ ઓવરના માટે તો શું થઈ ગયું, એમાં શૂટિંગ આ છે તે છે, બધું મિક્સ ખીચડી બની ગઈ. ને તમે અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાના ગણપતિજીના ઉપર એક ક્લિપ આ લોકો લગાવતા હોય છે ચૂનાનો. અને જો ને બસ આવા જ પ્રોબ્લેમો ચાલુ થઈ જાય, કાં તો ગીત વાગી જાય, કાં તો ડબિંગમાં કંઈ પ્રોબ્લેમ આવે. ફાઇનલી 2:27 થઈ છે અને હવે કોઈ અવાજ નથી આવતો, તો ફટાફટથી મેં વિચાર્યું છું કે ફટાફટથી ડબિંગ થઈ જાય, કારણ કે ડબિંગમાં જ આટલો બધો ટાઈમ લાગ્યો. બાકી વિડીયો તો ક્યારનો એડિટ થઈ ગયો હતો. અને સાથે સાથે તમને બતાવી દઉં કે મૂર્તિઓ કેવી લાગે છે. મસ્ત મજાના ડેકોરેશનવાળી છે અને બધી જગ્યાએની અલગ અલગ મૂર્તિઓ તમે જોઈ શકો છો. કેટલી બધી અલગ અલગ વેરાયટીઓ હોય છે. અને આ બધી જ મૂર્તિઓ જે બી નાની છે એ બધી જ માટીની છે, અને જે મોટી સાઇઝમાં હોય છે એમાં જ પીઓપી હોય છે. તો અત્યારે ટ્રેન્ડિંગમાં એટલે કે જય શ્રી રામ અને જય શ્રી રામ જેવી જ મૂર્તિ જોઈ શકો છો તમે. મારી હાઈટ કરતાં પણ આઈ થિંક ડબલ ટ્રિપલ ઘણી છે અને શ્રી રામની થીમને પૂરેપૂરી ફોલો કરવામાં આવી રહી છે. તો મસ્ત મજાની મૂર્તિ છે અને આમની કોન્ટેક્ટ ડિટેલ્સ તો તમારી જોડે શેર કરી દઉં. તો કોન્ટેક્ટ નંબર છે 9913158042. તો જે લોકોએ પણ આવી મૂર્તિ લેવી હોય મોટી સાઈઝ, તે લોકો આમનો કોન્ટેક્ટ કરી શકે છે. અને સાથે સાથે આ લોકોએ કીધું કે ફોટો ખીચાઈ લઈએ, તો આપણે તો ના જ નથી હોતી, આવું તો આપણે કરતા જ રહીએ. અને થેન્ક યુ, આ લોકો મસ્ત મજાનો ફોટો લેવા માટે આવ્યા હતા. ત્યારબાદ આ બીજી જગ્યાએની છે, જ્યાં બનાવથી પોસિબલ થાય ત્યાં લોકોના કોન્ટેક્ટ ડિટેલ્સ હું શેર કરું છું, જેથી કરીને. તો અહીંયા કપડાનું ડેકોરેશન ચાલી રહ્યું છે, પાઘડી પહેરાવવામાં આવી રહી છે બાપાને. તો આ છે મસ્ત મજાનું મલમલનું કપડું અને એનાથી મસ્ત બનાવવામાં આવી રહી છે. જો નાની વસ્તુ હોય છે જેની ડિટેલિંગ્સ બધી રીતે કરવામાં આવતી હોય છે, અને આવી જ રીતના તમે પેટાઓવાળી જો જોઈતા હોય તો અહીંયા આવી શકો છો. એક્ઝેક્ટ અર્બુદા એપાર્ટમેન્ટની સામેની સાઈડની આમની દુકાન છે. તો એડ્રેસ જોઈ લેજો અને પહોંચી જજો. તો વિડીયો ઉતારતા વચ્ચે એક મહેમાન મળી ગયા, તો એમને બી થયું કે મળી રહીએ. અને જેની ખિસકોલી છે, બહુ જ ક્યુટ છોકરો છે અને એને મને બતાવી અને બહુ જ મજા આવી છે. તમને આ વર્ષે નહીં પણ જ્યારે પણ વિડીયો જોવાની ઈચ્છા થાય ત્યારે લેવાનું હોય તો તમે ઓર્ડર આપીને બનાવી શકો. આ વર્ષે તો સોરી, મારી જ ભૂલ છે કે બહુ લેટ થઈ ગયું, બટ શેડ્યુલ એટલું બધું બિઝી થઈ ગયેલું હતું. અને એવું જ નહીં કે ગણપતિની મૂર્તિ ગુલબાર ટેકરામાં બધા જ ભગવાનોની મૂર્તિ મળી જતી હોય, ભલે માતાજીની હોય, ભગવાનની હોય કે પછી બીજી કોઈ હોય, તમે ઓર્ડર આપીને અહીંયા બનાવી શકો છો. બધા જ અલગ અલગ પ્રકારની મૂર્તિઓ બનાવતા હોય છે. આમાં બને ત્યાં સુધી વચ્ચેનો જે પોર્શન છે, જ્યાંનો અત્યારનો વિડીયો ચાલે છે, તો આ જગ્યા પર તમને બધી જ ટાઈપની મૂર્તિઓ મળતી હોય, ભલે માતાજીની હોય, દત્તાત્રેય ભગવાનની હોય, રાધા કૃષ્ણની હોય. એ મૂર્તિઓ તમને આ લોકેશનની આજુબાજુમાં તમને જોવા મળી જ જશે. અને ત્યાં પૂછશો એટલે આમાં બી તમે કદાચ કોલ કરશો તો તમને બતાવી દેશે. વચ્ચે પહોંચી ચૂક્યા છે અને વચ્ચે આ બાજુની સાઈડે પણ મૂર્તિઓ છે, આ બાજુની સાઈડે છે, તો પહેલા આ બાજુની
અને મેં જે તમને બતાવ્યું એ પટ્ટા પર તમને માપની મૂર્તિઓ મળશે, મોટી પણ હશે, પણ એનાથી વધારે મોટી જોઈતી હોય તો હવે આપણે જે પટ્ટા પર જઈ રહ્યા છીએ એ પટ્ટા પર તમને મોટી મોટી મૂર્તિઓ જોવા મળશે. મૂર્તિઓ છે, મારી હાઈટથી પણ વધારે મોટી મસ્ત મજાની મૂર્તિઓ છે. અને આઈ થિંક મારા ઘણું બધું કામ બધી છે અને થોડું નાનું ઘણું બધું ઝીણું ઘણી વસ્તુ છે જે અહીંયા બાકી રાખી છે. બહુ મસ્ત મજાની મૂર્તિઓ છે. અને આ મૂર્તિઓની બનાવટ પણ કેવી રીતની છે પણ હું તમને બતાવવાની છું. પણ અત્યારે જે પટ્ટામાં જોઉં ત્યાં મોટે ભાગે ક્યાં તો હાથ લગાવાતા હતા, કલર કામ થતું હતું. કલર કામમાં બી આ લોકો બે ટાઈપ્સના કલર યુઝ કરે છે, એક તો હેન્ડ પેઇન્ટિંગ એન્ડ સેકન્ડ એરબ્રશ. મેકઅપની અંદર જેમ એરબ્રશનો યુઝ કરવામાં આવે છે કલર દ્વારા બ્રશિંગ કરી અને મેકઅપનો બેઝ અને બીજી બધી વસ્તુ કરવામાં આવતી હોય છે, તેવી જ રીતે ગણપતિની મૂર્તિઓ અને બીજી મૂર્તિઓ ડેકોરેટ કરવામાં પણ એરબ્રશનો યુઝ કરવામાં આવે છે. સેમ એ જ વેમાં કલરને સ્પ્રેડ કરવા માટે એનું ફિનિશિંગ બહુ જ મસ્ત મજાનું આવતું હોય છે, જેથી કરીને આ મેં કલર કરવાની ટેકનિકને યુઝ કરવામાં આવતો હોય છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે બાપાનો જે હાથ છે એને મસ્ત મજાનો સ્ટીક કરવામાં આવે છે, કેમ કે જે મોલ્ડ હોય છે એ મોલ્ડની અંદર હાથની જગ્યા ખાલી રાખવામાં આવેલી હોય છે, જેથી કરીને એ લોકોને અલગથી અટેચ કરવામાં આવે અને 3D ઇફેક્ટ મસ્ત મજાની આવતી હોય છે. ત્યારબાદ પાછું બ્રશિંગ થતું હોય, બહુ બધી વસ્તુ અને કેવી રીતના શું થતું હોય છે એ બધું જ તમને હું ડિટેલ્સમાં આ વિડીયોમાં બતાવવાની છું. અને અહીંયા તમે જોઈ શકો છો બ્રશિંગ કેવી રીતે થાય છે. આ જે એરબ્રશની વાત કરી એની જ વાત કરું છું કે કેટલી સ્પીડમાં, અને એરબ્રશમાં એક વસ્તુ જલ્દી પણ થાય છે કે જે સ્પીડ હોય છે એ લોકોની સ્પીડ વધી જાય, કારણ કે આટલી બધી વસ્તુઓ હોય, થિંગ્સ કરવાની હોય તો પછી સ્પીડ હોય તો જ મજા આવે. કેટલા મસ્ત મજાના બ્લેક કલરના મરે છે. પહેલા મને લાગ્યું કે થોડી વારમાં દૂર થઈ ગયું અને આંખો પહેરી લીધી કારણ કે દેખાતું આ બાજુ જઈએ. આગળ જોયું તે પ્લેન બ્રશિંગ હતું, ત્યારબાદ એમાં કલર્સની ડિટેલિંગ્સ કંઈક આવી રીતે કરવામાં આવતી હોય છે. અને આટો જ હેન્ડ પેઇન્ટ કરવામાં જોઈએ તો બહુ બધો ટાઈમ જતો હોય છે. તો જોઈ શકો છો બધામાં અલગ અલગ કલર્સ અને કોમ્બિનેશન કરતા હોય છે અને આટલી મોટી મોટી મૂર્તિઓ હોય છે. તો અહીંયા આ રીતના મોલ્ડ હોય છે તો એની અંદર મસ્ત મજાનું ઢાળવામાં આવે છે. માટીની છે, આ બાજુ બી ઘણી બધી વસ્તુ પડેલી છે જેનાથી મૂર્તિ બનાવવામાં આવે છે. અને જેમ જેમ આગળ જશું તેમ તેમ આવી વસ્તુઓ જોવા મળશે. તો ચાલો તમારી જોડે એ પણ બતાવો. રામ સિયા રામ જય જય રામ. તો રામ ભગવાનની પ્રતિમા મેં આગળ બી કીધું કે બહુ બધી છે. અને અહીંયા જોઈ શકો છો કે કેવી રીતના ધનુષ સાથે છે, ત્યારબાદ ગદા સાથે છે. આવી રીતે બાપાની પ્રતિકૃતિઓ બધી જ જગ્યાએ મસ્ત મજાની બનાવેલી છે. અને આ મારા ખ્યાલ મુજબ મોટી મોટી પ્રતિમાઓ છે જેમાં બહુ જ બધી ડિટેલિંગ્સ એડ કરેલી છે. અને જેટલી ડિટેલિંગ્સ વધારે હોય એટલી જ મૂર્તિઓ વધારે સારી પણ લાગતી હોય છે. જેટલા કલર્સ ફ્રેશ હોય છે એટલું જોવામાં પણ એવું જ લાગે કે બાપા રિયલ છે. અને આ જોઈ શકો છો જય શ્રી રામ કેવું મસ્ત લખેલું છે. અને અહીંયા ગોલ્ડન કલરથી ભાઈજી ફટાફટ એમનો હાથ ચલાવે છે. અને એરબ્રશ કીધું પણ જે નાની નાની ડિટેલિંગ્સ હોય છે ને તો એના માટે ઘણીવાર એ લોકોએ બ્રશિસની બધાનો યુઝ કરવો જ પડતો હોય છે. એટલે બહુ બધી અલગ અલગ ડિફરન્ટ વસ્તુઓનો યુઝ થતો હોય છે. તો તમે પાછળ જોઈ શકો છો ટ્રકો ભરાઈને માલ આવતો છે. એટલે કેટલી હદે મૂર્તિઓ બનતી હશે. અને જે લોકો પણ હજુ બાકી હોય, વિચારતા હોય અને વિડીયો જોયા પછી વિચાર થઈ જાય તો ફટાફટી પોતાના ઘરે બાપાને લઈ આવજો. અને 1 દિવસ, 2 દિવસ કે પછી 5 દિવસ, 10 દિવસની મસ્ત મજાની સેવા કરજો અને મોજ કરજો. હજુ તો બહુ બધા ગણપતિ બાકી છે તો ચાલુ બતાવો. અને અહીંયા જો કેવું મસ્ત મગજ વચાર્યું છે અને ભગવાનજીને મસ્ત વચ્ચે બેસાડ્યા છે. અને આજુબાજુ ટ્રીનો લુક છે. મૂર્તિ બનીને કેવી લાગશે એ તો જેમના ત્યાં બેસાડવાની હશે એમને જ ખબર પડશે. અને રેડી મૂર્તિ આઈ થિંક જૂના વિડીયોમાં હશે. તો જે લોકોએ પણ જૂનો વિડીયો જોયો હોય એ લોકો કમેન્ટ કરજો અને મને જરૂરથી કહેજો. અને આવી રીતનું જે હોય છે પીઓપીનું મિક્સચર એને આવી રીતે મસ્ત મજાનું કોટ કરીને આવી રીતે સ્ટિક કરવામાં આવતું હોય છે. અને આ ડિઝાઇન જ્યારે પૂરેપૂરી કલર સાથે થઈ જશે ત્યારે કંઈક લુક જ અલગ હશે અને લાગતી પણ બહુ જ મસ્ત હશે. જેમાં ડેકોરેશન અને બધી વસ્તુ આવી જશે. અને થીમ સાથે નવા ગણપતિ કશે બી જોવા મળશે તો હું તમારી જોડે જરૂરથી શેર કરીશ. અને મેં તમને આગળ કીધું એ પ્રમાણે જો હાથ અને બધું સ્પેર પાર્ટ છૂટા હોય છે અને પછી જોઈન્ટ કરવામાં આવે છે તો કેવી રીતના જોઈન્ટ કરવામાં એ પણ હું તમને બતાવું છું અને બતાવતી રહીશ. અને આ જોઈ શકો છો મસ્ત મજાની મોટી મોટી મૂર્તિઓ છે.
છોડ સુધી પહોંચી ગયા છે અને અહીંયા મસ્ત મજાની મોટી મોટી મૂર્તિઓ છે અને મોટી મૂર્તિઓ મોટે ભાગે પીઓપીની જ બનેલી હોય છે અને એનું જે જગ્યા હોય છે ત્યાં જ વિસર્જન કરવાનું હોય છે અને મોટી મૂર્તિ બનાવવા માટે આ જે રીતે તમે જોઈ શકો છો મોલ્ડ હોય છે અને પેલું જે રબરનું આવે છે તો એને મસ્ત મજાનું ડીપ કરી અને પછી આમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ જે પીઓપીનું મટીરિયલ હોય એ નાખવામાં આવે છે જેથી કરીને મસ્ત મજાની ડિઝાઇન જે હોય છે એ આઈ થિંક આ રહી સામે તો એ રીતની ડિઝાઇનો બની જતી હોય છે અને આવી જ રીતે જે મોટા ગણપતિ બાપા બનાવવામાં આવે છે તેના માટે પણ પાછળ તમે જે જોઈ શકો છો એવા જે પાછળ મોલ્ડ છે તો એ મોલ્ડનો યુઝ કરવામાં આવે છે સેમ આ જ ટેકનિકથી એમાં પણ બાપાની મૂર્તિને બનાવવામાં આવે છે જેની અંદર હાથ રહેવું અમુક વસ્તુ નથી હોતું જે પછાડથી અટેચ કરવામાં આવે છે જે તમે આગળની ક્લિપોમાં જોયું હશે કે ઘણા બધા લોકો હાથ લગાવતા હોય છે નાની નાની વસ્તુની ડિટેલિંગ કરતા હોય છે તો એ બધી વસ્તુ બાકી રહેતી હોય તો છેલ્લે છેલ્લે થતી હોય છે અને હજુથી ઘણું બધું વસ્તુ જોવાનું છે ચાલો હવે રાતે તો તમે રમવાની જે હોય છે અને એનામાં જ આખું મોલ્ડ અને ઢાંચા અને પછી ત્યારબાદ એની પર પીઓપી નાખવામાં આવતું હતું જેથી કરીને રિમૂવ કરે એટલે ઇઝીલી બની જતું હોય છે અને આ જેટલી બી ડિઝાઇન હોય છે એ બધી ડિઝાઇન તમને આમાં જોવા મળશે કમળ હોય મોર હોય કે પછી બીજી બધી વસ્તુ બધી જ આમાં આવી જતી હોય કામ ચાલે છે પેઇન્ટિંગ સારું કામ ચાલે છે ગણપતિની પીઓપીની મોટીનું પેઇન્ટિંગ સારામાં કેટલા વર્ષોથી તમે બનાવો છો જે ભાઈને ખબર નાનો ભાઈને તમને ભાઈ નથી ખબર નાનો ભાઈ મને ખબર હું તો એનું કામ કરીને પછી બોલું નાનો ભાઈ બોલો ને બોલો કેટલા 200 વર્ષથી કામ કરે છે અને આવી જ રીતે મસ્ત મજાની મૂર્તિઓ બનાવતા રહે છે અને જે લોકોએ મોટી મોટી મૂર્તિ લેવાની હોય એ લોકો ગુલબાઈ ટેકરાનું જે બીઆરટીએફનું બસ સ્ટોપ છે ત્યાંથી થોડા જ અંતરમાં છે તમે લોકેશન જોઈ શકો છો ચાંદ ભવનની એક્ઝેક્ટ સામેની બાજુએ છે અને અહીંયા પણ મોટી મોટી મૂર્તિઓનું મસ્ત મજાનું કામ કરતા હોય આ જે વસ્તુ હોય છે અંદર એડ કરવામાં આવે છે અને આવી રીતના જે તમે મૂર્તિઓમાં ઘણીવાર રેશા જોયા હશે જો આ જોઈ શકો છો તો બસ એ ભૂસુના જ રેસા હોય છે તો આવી ઝીણી ઝીણી વસ્તુઓ પણ કહેવાની કંઈક મજા અલગ જ હોય છે જે હું તમારી જોડે શેર કરતી હોઉં છું મૂર્તિનો માલિક નાનો ભાઈ તો આગળ જે મૂર્તિ જોઈ એ કલર કામ સાથે કંઈક આ મસ્ત મજાના લુક સાથેની થઈ જતી હોય છે તમે જોઈ શકો છો આની રીલ મૂકેલી છે જે તમે જોઈ શકો છો ને આ ગણપતિ તમે જોઈ શકો છો જે ઓરિજિનલ ક્લોથ્સવાળા છે હા આમાં કપડાં જે છે તે ઓરિજિનલ છે અને ઓરિજિનલ બધામાં જ લુક જે આવે છે તે બહુ જ મસ્ત મજાનો આવતો હોય છે અને આમાં તમે જ્વેલરી પણ એડ કરી શકો છો આપણે કપડાં જ એડ કર્યા છે અને ઝીણી ઝીણી બીજી બી ડિટેલિંગ્સ એડ કરી છે જેના લુક જે છે તે ગણપતિનો ચીનો કે કંઈક અલગ જ લેવલનો આવતો હોય છે અને આ આખું અહીંયાનું છે અને આમનું એડ્રેસ જે છે એ પાછળ દેખાય છે જે હું તમને બતાવી જ દઉં છું જે લોકોએ પણ આ કપડાવાળા ગણપતિજી ઓર્ડર કરવા હોય તો અહીંયા આમનું છે એડ્રેસ ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો અને બનાવી શકો છો ત્યારબાદ બીજી બી ઘણી બધી અલગ અલગ મૂર્તિઓ હોય છે જે પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર તો તમે જોઈ શકો છો આ બીજો ટેમ્પો છે આવી તો કેટલા બધા ટેમ્પાઓ ભરાઈને મૂર્તિઓ આવતી હોય છે અને અહીંયાથી પાર્સલ થતી હોય છે તમારે પણ પાર્સલ મંગાવવું હોય તો નંબર્સ આપેલા છે તો એનાથી પણ મળી જશે કાં તમે રૂબરૂ આવશો તો પણ મળી જશે અને જલ્દી આવશો જેથી કરીને તમારી ફેવરેટ મૂર્તિ તમે અને જો તમારે તમારી જાતે મૂર્તિ ડેકોરેટ કરવી હોય તો એના માટેનું પણ સામાન અહીંયા મળી જશે તો આ એક નાની મસ્ત મજાની દુકાન છે જેમાં દરેક લેસીસ કપડાં અને બીજી ઘણી બધી વસ્તુઓ છે જે પણ તમને અહીંયા મળી રહેશે અને આનું લોકેશન કહી દઉં તો સામે આ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ બેની લારી છે તો ત્યાંથી તમે મટીરિયલ લઈ શકો છો અને પોતાની જાતે પણ મૂર્તિને ડેકોરેટ કરી શકો છો તો અહીંયા પણ તમે જોઈ શકો છો જે ઓરિજિનલ કપડાની અંદરની મૂર્તિઓ છે જે ડેકોરેટ કરેલી છે અને બધા જ જે ક્લોથ્સ છે ઓરિજિનલ છે આ બાપા તો એમના ઘરે જવા માટે રેડી થઈ ગયા છે
ફૂલ તૈયારી ચાલે છે એમાં પહોંચી ગયા છે આપણે અને આ જે છે એ બાપાના જે સેટ બનાવવા નેકલેસીસ બનાવવામાં આવતા હોય છે જેમાંથી ઝીણા ઝીણા મોતી દેખાય એને આવી રીતે ઝીણા ઝીણા બનાવીને પછી એટેચ કરવામાં આવતા હોય છે તો એ આ મોતીઓ જે મને લાગે કે લાડુ છે પણ લાડુ નહોતા એ મોતીઓ માટેની જે ડિટેલિંગ્સ હોય છે તો એ હતા અને આવી જ વસ્તુઓથી ઝીણી ઝીણી ડિટેલિંગ્સથી 3D ઇફેક્ટ આવતી હોય છે અને બાપા જોવામાં વધારે સુંદર લાગતા હોય છે. શું બને છે મોટી અચ્છા અને બીજી વસ્તુ કે હું અમદાવાદ અને સુરત બંને જગ્યાએ આવવાની છું અને તમે ઈચ્છતા હોય કે તમારા સોસાયટીના કે મોહલ્લાના વિડીયોઝ હું બનાવું તો મને જરૂરથી કમેન્ટ કરજો. કંઈક હતું આખું માર્કેટ અને તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો વિડીયો. બાય બાય.